નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બિલીમોરા નગરપાલિકાના નવા પ્રમુખની વરણી પ્રમુખ તરીકે મનીષ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે તેજલ જોશીની વરણી કરવામાં આવી। બિલીમોરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 2.5 વર્ષ માટે અનુસૂચિત જાતિ કેટેગરીના બોર્ડ નંબર 6ના આ ઉમેદવાર મનીષ પટેલને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે। તેમનું નામ ચૂંટણી પછી નક્કી જ ગણવામાં આવતું હતું। મનીષ પટેલ એક સ્વચ્છ છબી ધરાવતા યુવા નેતા છે। તેમણે ભાજપ પક્ષમાંથી સૌથી વધુ વોટ મેળવી વિજય મેળવ્યો હતો। તેઓએ આઈટીઆઈ સુધીનો અભ્યાસ કર્યો છે અને 2 વર્ષ પોતે સુધરાઈ સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે। સાથે જ તેમને બીજા નગરસેવકોનું પણ પીઠબળ મળ્યું છે। તાજેતરમાં યોજાયેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 36માંથી 29 બેઠક પર જીત મેળવી છે અને ફરી સત્તા હાંસલ કરી છે। આ બેઠકમાં નવસારી કલેક્ટર તથા ચીખલીના પ્રાંત અધિકારી અધ્યક્ષ તરીકે હાજર હતા। આ સામાન્ય સભા માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે જ રાખવામાં આવી હતી। પ્રમુખ તરીકે 3 પુરુષ અને 4 મહિલાઓએ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।